મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કડાણા તાલુકાના માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં નાણાકીય અનિયમિતતાનો અને સત્તાનો દુરુપયોગના ગંભીર આક્ષેપો સાબિત થતાં જ સરપંચ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જોશનાબેન સોલંકીને સત્તા પરથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ દ્વારા આ કડક આદેશ જારી કરવામાં આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે સરપંચ દ્વારા બિનઅધિકૃત રીતે નવું ખાતું ખોલાવી વહીવટી મંજૂરી વિના જ ₹2,90,000નો ખર્ચ કરી નાખવામાં આવ્યો હતો। એટલું જ નહીં, માલવણના મુખ્ય રસ્તાનું કામ સ્થાનિક ગ્રામજનોએ પોતાના સ્વખર્ચ કરાવ્યું હોવા છતાં પંચાયતના ચોપડે ₹60,000નો ખર્ચ દર્શાવી સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા। આ ગેરરીતિ અને નાણાકીય ગોટાળા સાબિત થતાં ડીડીઓ દ્વારા આ આકરા પગલાં તાત્કાલિક લેવાયા છે।